કપડવંજમાં વહેલી સવારે પાંજરાપોળમાં આગ લાગી હતી। પાંજરાપોળમાં મૂંગા પશુઓનું ઘાસચારો બળીને ખાખ થયો હતો। આખરે 8 લાખથી વધુ ઘાસચારો આગની ચપેટમાં આવ્યો હતો। આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી। કપડવંજ અને નડિયાદ ફાયર ફાઇટર દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી। સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ મૂંગા પશુઓનો ઘાસચારો બળીને ખાખ થયો હતો। આગ આકસ્મિક અને કુદરતી જ લાગી છે। અમારે જે ગોડાઉન છે એમાં કોઈ પણ જાતનું લાઇટ કનેક્શન પણ નથી અને આગ લાગવાનું કારણ આકસ્મિક જ છે। કેટલાનું નુકસાન થયું હશે? લગભગ 8 લાખ રૂપિયાનું નુકસાન થયું છે। કોઈ ગાય કે ભેંસને કોઈ નુકસાન? ના, કોઈ નુકસાન પશુઓને કે કોઈને થયું નથી, માત્ર ઘાસના ગોડાઉનમાં જ આગ લાગી। પૂરા પાંજરાપોળમાં આગ લાગતા કપડવંજ અને નડિયાદની ફાયર બ્રિગેડની ટીમે આગને કાબૂમાં લઈ લીધી છે ઘટના સ્થળ પર જઈને। શામાં આગ લાગી હશે? ઘાસના પૂરાના ગોડાઉનમાં આગ લાગેલી છે। આશરે કેટલાનું નુકસાન હશે? આશરે 10,000 પૂરા જેટલું હશે। 8 લાખ 7 થી 8 લાખ। સતીશ ક્રિશ્ચન, દિવ્યાંગ ન્યૂઝ, કપડવંજ, ખેડા।